તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું. ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા, સંત રાધેશ્યામજી કૃત. સમશ્લોકી અનુવાદ. પૃષ્ઠ પેજ ઉપર શ્રી કૃષ્ણ શરણ નૌકા. અનુષ્ટોપ છંદ. હે કૃષ્ણ દાસ તારો છું, ઉગારો શરણે પડું. સંસાર તાપથી ત્રાસ્યો, દીન થઈ ચરણે ઢળું. કૃષ્ણ કૃષ્ણ અમી પ્રાણ, પાડતા દિન પ્રાણને. દુઃખીની હરતા પીડા, ચાહુ એ શ્યામ ચરણને. ન કંઈ સાધન સંપત્તિ, બંધાયો મોહ પાશમાં. માયાની જાળ રૂંધાણો, તારી લ્યો નિજ પાસમાં. શરણ શું નાથ કે રીત, જાણું ના મૂઢ હું રજ. વત્સલા ભાવથી પાળો, ગવાયા ભક્ત વત્સલ. શરણે નાથ હું શરણે, સુણો ને દીન વિનતી. પ્રેમ રૂપા પરાભક્તિ, આપો આપો સુસંગતિ. શરણ કો આપ જેવું ના, દાતા આપ સમાન નહીં. વીર લીલા મયા દેવા, પ્રેમ પાલક ક્યાંય નહીં. અખંડ એક છો સ્વામી, સદા જાગ્રત રક્ષક. પડે પડે સહુ સ્થાને, પાસ છો પરમેશ્વર. સખા છો સ્નેહી છો સાચા, સંબંધી પ્રેમી નાથ છો. માત તાત બંધુ આપ, દાસ વલ્લભ પ્રાણ છો. કલ્યાણ પંથે પ્રભુજી પડાવો, જાહેર છાના સહુ કર્મ જાણો. દૂરે કરો અંતરકૂળ પાપ, હે કૃષ્ણ સ્વામી નમવાર વાર. હે કૃષ્ણ સ્વામી નમવાર વાર. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ. બીજી કડીમાં આવેલ શબ્દનો તત્વાર્થ ફૂટનોટમાં છે. ન કંઈ સાધન સંપત્તિ એટલે જપ, તપ, યોગ, સમાધિ વગેરે. આગળ છે પ્રસ્તાવના. ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભગવદ્ ગીતાની અગત્યતા દેખીતી રીતે સર્વમાન્ય છે.
પરંતુ ગીતાજી મુખ પાઠ કરી શબ્દ જ્ઞાનથી વાદ વિવાદ કરવા માટે કે કેવળ પૂજામાં પાઠ કરવા માટે જ નથી, પણ અર્થ સમજી વિચારી નિત્યના જીવન વર્તાવમાં વણી લઈ માનવ જીવન સાર્થક કરવા માટેનો રસ્તો બતાવનાર અતિ ઉપયોગી માર્ગદર્શિકા કે જીવન જ્યોત છે. આ વાત ઘણાના ખ્યાલમાં રહેતી નથી. ગીતાજીમાં તત્વજ્ઞાનના ઊંચામાં ઊંચા સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત નિત્યના જીવનમાં કેવી રીતે વર્તવાથી, પોતાના કર્મો કઈ રીતે કરવાથી, કર્મજાળથી છૂટી ભક્તિ જ્ઞાનની ઊંચામાં ઊંચી સ્થિતિ પામી જન્મ મરણમાંથી મુક્તિ પામી શકાય તે ભારપૂર્વક ઠેર ઠેર બતાવ્યું છે. આ વાત ખ્યાલમાં રહે તે હેતુથી આ આવૃત્તિમાં દરેક અધ્યાયને અંતે તેમાંથી મળતો શરૂઆત કરનારા સામાન્ય જીવો પણ સમજી ધારે તો અમલમાં મૂકી શકે તેવો થોડો થોડો વ્યવહારુ બોધ સૂચવેલ છે. શરૂઆત કરનાર માટે અધ્યાય 17-18 માંથી મળતો બોધ સૌથી ઉપયોગી ગણાય, કારણ કે તેમાં સાત્વિક ક્રિયા કઈ કહેવાય તે સ્પષ્ટ બતાવેલ છે. મતલબ જુઓ અધ્યાય 17 ને અંતે આપેલ સાર. નિષ્કામ કર્મયોગની મોટી મોટી વાતો કરવાને બદલે નિત્યના જીવનમાં પોતાના સહવાસમાં જ એટલે આસપાસનામાં જ ઘેર બેઠે જ ઉદાર જીવન વ્યવહાર, તેમાં પણ ટાણાની દાનશીલતા અને કર્તવ્યપરાયણતા, શરીર મન વાણીના યથાશક્તિ તપ, મતલબ અધ્યાય 17 શ્લોક 14-16 અને સાત્વિક આહાર વિહાર, આ બધાના સેવનથી ધીમે ધીમે અંતર શુદ્ધ થાય. તેથી રાગ દ્વેષ મરે, લોભ સ્વાર્થ ઘટે અને જીવાત્મા લાભ હાનિ, માન અપમાન, યશ અપયશ, સુખ દુઃખ વગેરે સર્વ સંજોગોમાં સમબુદ્ધિ જાળવી પોતાનું કર્તવ્ય કર્મ કરવા માટે શક્તિમાન બને તેવું નિડર આત્મબળ પામે અને તો જ કર્મયોગથી શુદ્ધ થઈ સાચી સમજણનો અધિકારી થાય. મતલબ અધ્યાય 12 બતાવેલ સ્થિતિનો અધિકારી થાય. પરિણામે સર્વ પ્રાણીમાં સમદર્શન રૂપી બ્રહ્મભાવને પણ પામે અને ક્રમે ક્રમે 9મા અધ્યાયમાં બતાવેલ જે કરે તે બધું કર્મ સમર્પણ કરી જાણે એટલે પોતાપણું ખુવે, તેથી પરમધામને પામે. આમ ગીતા શાસ્ત્ર ઉદાર ઉજ્જવળ જીવન જીવવાની રીત બતાવી અંતે પ્રભુ પ્રાપ્તિ કે મોક્ષ પમાડનાર સર્વમાન્ય સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે કેવળ અર્થ સમજ્યા વિનાના પોપટ પાઠથી વળે નહીં, પરંતુ તેનો સાચો અર્થ સમજી હૃદયમાં ધારણ કરી તે પ્રમાણે પ્રભુ શરણે જીવન વર્તાવ કરવો એ જ તેનો ખરો સદુપયોગ છે. તો જ તેનો અભ્યાસ સાર્થક. તેથી લોકબુદ્ધિ ટળી અંતરમાં દિવ્ય પ્રકાશ આવે. રોજના રટણથી તેમાં બોધેલ જ્ઞાનના સંસ્કાર અંતરમાં ઉતરતા જાય અને વર્તન વેળા તેની યાદી રહ્યા કરે ને જીવ પ્રભુ પંથે પડે. આમ આ ગુજરાતી સરળ અનુવાદની બીજી આવૃત્તિ ખલાસ થઈ જતા જરૂરિયાત જણાતા તે ફરી ઘટતા સુધારા સાથે છપાવવાનું બને છે. સંસ્કૃત જાણનારાઓને પણ ગીતાનો યોગ્ય સ્પષ્ટ અર્થ સમજવામાં તે ઉપયોગી જણાશે. તેનો સદુપયોગ
એ જ તેનું સાચું મૂલ્યાંકન. ઇતિ સમ. ઓમ કૃષ્ણો વલ્લભકાંતરાસરસિકઃ પ્રેમાભિ કૃષ્ણં ભજે દુગ્ધં દ્વૈતભયાપહં સુરુચિરં કૃષ્ણેન ગીતામૃતમ કૃષ્ણાય પ્રણતાર્તિહાય હિ નમઃ કૃષ્ણાન્ન જાને પરમ કૃષ્ણસ્યાન્ધ્રીરતં મનોલયતુ મે કૃષ્ણેવ કૃષ્ણ પ્રભો કૃષ્ણેવ કૃષ્ણ પ્રભો કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. હરિ ઓમ તત્સત. શાંતિ શાંતિ શાંતિ. ઓમ તત્સત. આગળ છે સમજી વિચારી ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો. એમાં પહેલું, શ્રીમદ ભગવદ્ ગીતામાં શરૂથી અંત સુધી ભક્તિભાવ અને જ્ઞાન સમજપૂર્વક પોતાના કર્તવ્ય કર્મો કેવી રીતે કરવા તેની ચર્ચા કરી તેના જીવન વર્તાવથી જ્ઞાન ભક્તિની જે સ્થિતિ પામી શકાય તેનો ખ્યાલ આપેલ છે. પહેલા 6 અધ્યાય કર્મના, 7 થી 12 ભક્તિના અને 13 થી 18 જ્ઞાનના. આવા વિભાગ અયોગ્ય અને ભૂલ ભરેલ હોવાથી ભ્રમ ઉત્પન્ન કરનાર છે. દાખલા તરીકે સાચું અધ્યાત્મ જ્ઞાન બીજા અધ્યાયથી જ શરૂ થઈ જાય છે. 5મા 6ઠા અધ્યાયમાં જ્ઞાન સમજ, તેમ બ્રહ્મ ભાવથી થતા બ્રહ્મ નિર્વાણની ચર્ચા જ મુખ્ય છે. અધ્યાય 16, 17 અને 18 ઘણો ભાગ આહાર, વિહાર, દાન, તપ, યજ્ઞ આદિ કર્મો કેવી રીતે કરવાથી સદગતિ સદજ્ઞાન મળે અને કઈ રીતે કરવાથી અવગતિ તેની જ ચર્ચા કરે છે. આમ સમજુ વાચકને જણાશે કે જ્ઞાન, ભક્તિ ને કર્મના વિવેકની યથાયોગ્ય ચર્ચા જ પહેલેથી છેવટ સુધી સળંગ ચાલી આવે છે. આ ત્રણને જુદા પાડી શકાય તેમ છે જ નહીં. આગળ બીજું, અવ્યક્ત પદનો અર્થ નિર્ગુણ પદ કરવાથી મોટી ગેરસમજ જ ઊભી થઈ છે. ગીતાજીમાં કોઈ પણ જગ્યાએ સગુણ શબ્દ વાપરેલ નથી. એટલું જ નહીં, પરંતુ મૂર્તિમંત એવા પોતાને ભગવાન નિર્ગુણ કહે છે, એટલે માયાના ગુણોથી પર કહે છે. આમ છતાં મૂર્તિમંત ભગવાન સગુણ ને નિરાકાર સ્વરૂપ નિર્ગુણ આવા શબ્દોનો ઉપયોગ થવાથી તદ્દન ખોટી સમજનો જ ફેલાવો થઈ રહેલ છે. બંને પ્રકૃતિના 3 ગુણોથી પર જ છે. તેથી મૂર્ત અને અમૂર્ત આ શબ્દો જ યથા યોગ્ય લાગે છે. સમજુ જરા વિચારે કે પરમાત્માને પામનારે 3 ગુણથી પર થવું જોઈએ. પરમાત્માનું ધામ 3 ગુણથી પર, તેને પામવાને ભક્તિ નિર્ગુણા કરવી જોઈએ, અને જેને પામવાના તે પરમાત્મા પોતે સગુણ. આ બુદ્ધિનું કેવું અંધારું! આમ પરમાત્મા માટે સગુણ શબ્દ વાપરવો તે ભ્રમજનક ભૂલ જ છે. આગળ ત્રીજું, અવ્યય શબ્દનો વિગતવાર અર્થ અધ્યાય 7 શ્લોક 25ની ફૂટનોટમાં આપેલ છે.
આ અર્થ છંદમાં એક શબ્દમાં સમાવવો અશક્ય તેમ અવ્યય શબ્દ સામાન્ય લોકો સમજે નહીં, તેથી ઘટે તે પ્રમાણે અક્ષય, અમર, અજરામર, સ્થાયી, નિત્ય, અવિકારી આવા શબ્દો અવ્યય માટે અનુવાદમાં વાપરેલ છે. તે જ પ્રમાણે ઘણી ખરી જગ્યાએ આત્માનો અર્થ પોતે કે પંડે જ બંધ બેસે. સંન્યાસ એટલે પણ ગમતાની કામના ને અણગમતા માટેની ચીડ કે સુગથી પર થઈ ફળના સંકલ્પના વિચાર પણ વિના જ કર્તવ્ય કર્મ કરી છૂટી પરિણામમાં સમબુદ્ધિ સેવવા રૂપ ફળ ત્યાગ રૂપી યોગ. સંન્યાસ શબ્દનો આ જ અર્થ ગીતાજી બોધે છે. ક્રિયાકર્મ છોડી લિંગ ચિહ્ન પલટાવી કેવળ ભગવા ધારણનો અર્થ નહીં. ટૂંકમાં કર્મ સંન્યાસ એટલે કર્મ ફળનો ત્યાગ, કર્મનો નહીં. નિષ્કામ કર્મ કરી જાણે તે સદાય સંન્યાસી. યોગ શબ્દનું પણ તેમજ. ચાલુ અષ્ટાંગ યોગના એટલે હઠ યોગના અર્થમાં ન વપરાતા મુખ્યત્વે નીચેના 3 યોગોના અર્થમાં ગીતાજીમાં યોગ શબ્દ વપરાયો છે. પેલું ફળના સંકલ્પ માત્રનો ત્યાગ અને પરિણામમાં બુદ્ધિની ક્ષમતા રૂપ કર્મયોગ, તેના સેવનથી. બીજું સમદર્શન એટલે આત્મભાવ, ભગવદ ભાવ કે બ્રહ્મભાવ રૂપ જ્ઞાન યોગ, બ્રહ્મભાવથી જીવી જાણતા પરિણામે. ત્રીજું પરપ્રભુમાં અતૂટ એકધારી તદાકાર વૃત્તિ એટલે અખંડ સહજ જોડાયેલી ચિત્ત વૃત્તિ રૂપ સમાધિ યોગ. બધા યોગીઓમાં આવા ભક્ત યોગી સર્વશ્રેષ્ઠ છે એમ ગીતાશાસ્ત્ર અવારનવાર દર્શાવે છે. આમ સમબુદ્ધિ, સમદર્શન, ચિત્તની સમદશા તેમ ભક્તિ માટે યોગ શબ્દ વપરાયો છે. ઉપરની બધી વિગતો વિચારપૂર્વક ધ્યાનમાં લઈ યાદ રાખવા જેવી છે. ચોથું, અંતમાં કલૌ કેશવ કીર્તનમ ને નામે આજકાલ કેવળ વૈખરીના જ જે કોરા નાચગાન કે કથા કીર્તનના ખર્ચાળ સમારંભો થઈ રહેલ છે તે એક મોટામાં મોટો ભૂલાવો કે ભ્રમ જ છે. વેદ ને સર્વશાસ્ત્રના સાર રૂપ ગીતાજી તો ટાણાની ધર્મમય કરણી ઉપર ભાર મૂકી તેનાથી જ જીવાત્માની પ્રગતિ બતાવે છે. કીર્તન એટલે ખરેખર તો ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મહિમા, તેની યોગ શક્તિનો પ્રભાવ, તે ભગવાન કેવી રીતે પામી શકાય, તે નિજ ભક્તોનું યોગક્ષેમ કેવી રીતે ચલાવે છે, ભગવાનની નિત્ય લીલા એટલે શું, આ બધાની અનુભવી ભક્તોને મુખે થતી વ્યવહારો છણાવટ. તેને બદલે કથા કીર્તનને નામે આજકાલ થતા તદ્દન કોરા એટલે પરપીડા કે દયાદાન વિનાના તદ્દન કોરા શબ્દ સિનેમાઓ ને હરિનામ નિમિત્તે ગાનતાના જ જલસાઓ તે કેવળ પાખંડ જ છે. તેમાં પણ ધંધાદારી તરીકે કમાણીનું કે ફંડ ફાળાનું સાધન તે તો અબુઝ પ્રજા માટે ભયંકર છળ જ છે, જે પરિણામે બધાને નુકસાનકારક જ. સમજુ વિચારે. આગળ પાંચમું, એમાં પહેલું, હર ટાણે ફરજ રૂપ ધર્મ કર્મ નિઃસ્વાર્થપણે કર્યા વગર કર્મ છૂટતા નથી. કર્મ મુક્ત થયા વગર આગળ ગતિ નથી. માટે નિષ્કામ કર્મની રીત અનુભવીથી જાણવી. બીજું, પછી ભાગવત ધર્મ સેવ્યા વગર ભગવત પ્રાપ્તિ કે બ્રહ્મ પ્રાપ્તિ થઈ શકતી નથી. કોઈ આચાર્યે લખ્યું છે,
કે નિત્યમ ભાગવત સેવયાથી ભગવત પ્રાપ્તિ. તેનો અર્થ કેવળ ચોપડીની સેવા નહીં, પણ ભાગવત ધર્મ પાળી બતાવનાર સંત પુરુષની સેવા નિત્ય કરવાથી બ્રહ્મભાવની કે ભગવત ભાવની ગમ આવે, તેથી પ્રભુ પ્રાપ્તિ. માટે હરિદાસ સંતની સેવા એકલા પુસ્તકની નહીં, વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદના રૂઢ શબ્દો ગોખી જાણવાથી ખરો અર્થ સરતો નથી, ઉલટો વાચિક જ્ઞાનનો ઘમંડ વધે છે. શબ્દના અર્થની ગમ વગર કોઈ આચરણમાં મૂકી શકતા નથી. બ્રહ્મભાવ કે ભગવદ ભાવનું આચરણ સંત સેવાથી સમજાય, પણ કેવળ લોકબુદ્ધિથી વ્યવહાર અને મોઢેથી જ્ઞાનના ભાષણ કે વાદ વિવાદ તે તો મિથ્યા અનર્થકારક છે. આવા લોકો ઉલટા બ્રહ્મભાવ કે ભગવદ ભાવનું આચરણ વર્તન કરનારની અવજ્ઞા કે ઉપેક્ષા કરે છે. આમ વિતરાગી અકિંચન સંતોની પણ કાંઈ ગણતરી રાખતા નથી, તેથી કેવળ અંધારામાં બુડે છે ને પોતાની ગોખેલી વાણીમાં જ બંધાઈ જાય છે. તેથી પરમ પુરુષ પરમાત્માને ઓળખવાની પણ પરવા રાખતા નથી. કહેવાતા વિદ્વાનો, શબ્દોના પંડિતો તેમજ ભગવાધારીઓ પણ આ ભૂલ કરી રહ્યા છે. ગીતાના સચોટ શબ્દોને તેઓ માનતા નથી. ઉપનિષદો પણ ફક્ત સાક્ષી આત્મા સુધી જ વાતો કરે છે અને પર પ્રભુ અલક્ષ્યનો ફક્ત નિર્દેશ કરે છે, પણ તેને ભજવાની રીત આ કાળને યોગ્ય તેમાં નથી દેખાતી. તે સમજ્યા વિના ખોટી જ્ઞાનની ડંફાસ રાખી સૂકી વાતોના મોહમાં લોકોને રૂંધી રાખે છે. આમ પ્રમાદથી જીવનભર વાતો કરીએ રાખે, પણ બ્રહ્મસ્થિતિ કે ભગવદ ભાવને પામતા નથી એમ ચોખ્ખું દેખાય છે. પર બ્રહ્મને ઓળખ્યા વગર ઉપદેશ આપવા અધિકાર પણ નથી, કારણ કે તત્વજ્ઞાનની સૂઝ વિના કેવળ વાંચિક જ્ઞાનથી લોકોમાં અંધારું જ વધે છે. કર્તવ્ય ભ્રષ્ટ આળસુ લોકો ઘર છોડીને બહાર રખડે કે બીજા ભગવા ધારણ કરી લે, તેથી તેમને જ્ઞાન થયું છે એમ મનાય જ નહીં. આ વાત પ્રત્યેક જીવે યાદ રાખવાની છે કે વેશ દીક્ષાના ને વાણીના મોહમાં પડવું એ જીવને કાંઈ ગતિ આપનારું નથી. આ વાચિક જ્ઞાનની મૂર્ખતા એટલી છે કે જે સર્વ મેલીને પ્રભુને સર્વ રીતે સમર્પણ કરી મારું તારું મેલી એક બ્રહ્મને આધારે નામ રૂપના પ્રપંચ વગર જીવતા હોય, તેમને પણ તેઓ પોતાથી ઉતરતા માને છે. પરમાત્માને પામેલા ભાષણ ન કરે, પણ તેમના વર્તનમાં બ્રહ્મજ્ઞાન કે ભગવત પ્રેમ હોય છે, ત્યારે આવા વાચિક ડોળવાળામાં તો મારું તારું સંસારની આસક્તિ પૂરી હોય, રાગ દ્વેષ ને બીજો લૌકિક મસાલો ભર્યો હોય, છતાં પોતાને જ્ઞાની માની મનાવે છે. માયિક સહાય મેલી ભગવદ આશ્રયે જીવ્યા વિના બધા એવા ને એવા રહે છે, તે કદી કર્મ મુક્ત થતા નથી. માટે કોઈ રીતે પ્રભુને ભજ્યા વગર માયામાંથી કોઈનો છુટકારો થયો દેખાતો નથી. સમજુ પોતાની તટસ્થ દ્રષ્ટિથી વિચારે અને વાણી વેશનો મોહ મૂકી જીવન વર્તાવ તપાસી સંગ સેવા કરી સત્ય સમજી બને તેટલું વર્તે તો કંઈ પામે. આગળ છઠ્ઠું, કલીના દોષને લઈ મોહ બુદ્ધિવાળા જીવો વસ્તુ પ્રાપ્તિ વગર કોઈ પ્રકારનો ત્યાગ કે ભગવદાશ્રય અર્પણતા કર્યા વગર પોતે પૂરા સંસારી
મારા તારામાં લોભ સ્વાર્થમાં બુડેલા ને માલ મિલકતના પીપાસુ હોવા છતાં કોઈ પ્રભુને પામેલા સંસાર મુક્ત સાધુ પુરુષની નકલ કરી રાધેશ્યામ કે સીતારામ ખોટું નામ રાખીને અજાણી પ્રજામાં પૂજાવા ફરે છે. રાજનો અંકુશ નથી, તેથી મરજી પડે તેવા વિશેષણો પોતાને માટે ઊભા કરે છે. સંસ્કૃતનો આંકડો આવડતો ન હોય છતાં પોતે સર્વશાસ્ત્ર જાણે છે એમ છપાવી પોતે રાધેશ્યામ થઈને ફરે છે. રાધેશ્યામનો અર્થ શું તેની તો તેમને ખબર પણ હોતી નથી અને ખોટું ઉપનામ રાખીને ફરે છે. ખરા વિતરાગી સર્વસમર્પિત મહાત્માની નકલ કરી પોતે પણ રાધેશ્યામ મંડળ, સીતારામ મંડળ એમ ચારે કોર છપાવી મૂકે છે. પોતે પૂરા સંસારી હોવા છતાં મહાત્મા જેવા પોતાના ફોટા ચોપડીઓમાં છપાવી અજ્ઞાત પ્રજાને ધૂતે છે. એટલે પરિચય પરીક્ષા વગર તેમનું જીવન જાણ્યા વિના કેવળ નામ પરથી કોઈને માની લેવું વ્યાજબી નથી. ભોળા લોકો તો માની લે છે, સમજુએ વિચાર રાખી જાગ્રત રહેવું ઘટે. રાધેશ્યામ એટલે પ્રેમાસ્પદ પરબ્રહ્મ પરમાત્મા, તે અસંગ નિર્વિકારી સચ્ચિદાનંદ રૂપ છે. રાધસ એટલે તેનો પરમાનંદમય પ્રકાશ, તેમાં અનન્ય પ્રેમાશક્તિથી ભળી જનારી ભક્તિ, તે રાધા. તેમાં કોઈ સ્ત્રી પુરુષનો ભાવ નથી, તેથી તેમાં વિષય સંભવે જ નહીં. એટલે રાધેશ્યામ તત્વ ધર્માધર્મથી ને વિધિ સાધનથી પરિપૂર્ણ અદ્વૈત તત્વ છે. શ્રી હરિ સૌને સદબુદ્ધિ આપે. જેનાથી સ્ફુરતી વાણી નાદ રૂપેય સંચરે, અર્થબોધ સુજે જેથી અર્પણ કૃષ્ણ ઈશ્વરે. આગળ પેલું સખી એટલે મિત્ર, મતલબ સંસ્કૃત સખીન એટલે મિત્ર. સખીજન એટલે ઉદાર આત્મા, જે પ્રભુ માટે ટાણે બધું જ તજી શકે તે. પોતાના દેહ કરતા ભગવત સ્વરૂપમાં જેના તન મન ને પ્રાણ જોડાયેલા તે સખીજન. ગોપીજન પણ તે જ. તેને બદલે કવિ લેખકોએ સખી શબ્દનો અર્થ સ્ત્રી કર્યો છે, તે મોટી ભૂલ છે. વિષય ને પ્રભુ પ્રેમ બે સાથે ન હોઈ શકે. ભાગવત દસમ સ્કંધને આધારે લેખકોએ કરેલા ખોટા ફેલાવા તદ્દન અનર્થકારક છે. સાધુ ભક્તને સ્ત્રીનો સંગ હોય જ નહીં. શાસ્ત્ર વચન મના કરે છે. શાસ્ત્ર વચન મના કરે છે ને અનુભવ પણ તેમજ છે. આગળ બીજું સત્સંગ એટલે સંસારની માયામાંથી છોડાવી આત્મજ્ઞાન કે ઈશ્વર સ્વરૂપનું ભાન જિજ્ઞાસુને અપાય ને તે ગ્રહણ કરે તે સાચો સત્સંગ. સત આત્મા રૂપ પ્રભુનો સંગ થાય તો જ સત્સંગ. આગળ ત્રીજું વેદે કહી કથા તે હરિકથા કહેવાય, બીજી નહીં. આજકાલ ચાલતી કથાઓ જે નવલકથા જેવી છે તે બધી ખોટી બનાવટ જ છે. આગળ ચોથું દ્રઢ ઉપાસના, તપ ને ત્યાગ વગર વાણીથી ને ભણતરથી વસ્તુનું ભાન થતું નથી. સુંદર વાણી એ સુંદર વેશમાં શૂર્પણખા જ છે. શુદ્ધ જીવ એટલે લક્ષ્મણજી તેના નાક કાન કાપી નાખે, પરંતુ અશુદ્ધ જીવાત્માઓ તેના મોહમાં રામને પડતા મૂકી તેને જ વરી બેસે. આ જ છે આજની કલી લીલા.
પરમ ભાગવત નરસિંહ મહેતાજીનું નીચેનું પદ વિચારો. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ ખાલે થોથે. આ કડીના શબ્દનો તત્વાર્થ ફૂટનોટમાં છે. તાંદુલ એટલે ચોખા, બીજો શબ્દ છે તુષ એટલે છાલા, ફોફા. આગળ પાંચમું, વણ ખર્ચે પ્રભુ ન ભજાય. વાડીમાં કોઈ પણ ક્યારો ઉપરવાસ પાછું પાણી આપતો નથી, પણ પોતાથી નીચેના ઢળાણમાં પાણી જવા દે છે. તેમજ આ બ્રહ્મવાળીમાં પણ ઉપરથી આવતા પ્રવાહને તળેના થરમાં વહેવા દેવો, તે જ પ્રભુના ઉપકારનો બદલો. બ્રહ્મ સેવાની આ કળ હાથ લાગી જાય તો વ્યવહાર બ્રહ્મમય બને અને કર્મથી ન બંધાય. મતલબ જુઓ, ગીતા અધ્યાય 6 શ્લોક 30 અને 31. એટલું જ નહીં, પરંતુ કુદરતની કૃપા થતા બ્રહ્મની અમાપ શક્તિનો લાભ મેળવી શકે. આગળ છઠ્ઠું, ભક્તિ કર્યા વગર ભક્તના જીવનની કે ભગવાન ભક્તને કેમ સાચવે છે તેની ખબર બીજાને ન પડે, છતાં 200-300 વર્ષ પછી મરજી પડે તેવા કલ્પનાના લખાણો મોટા ગણાવા લખે છે ને ભક્તના જીવનથી ઉલટી વાતો લખે છે. તે મહાન અધર્મ છે તેવી અનુભવ વગરની વાતો બધા માની લે છે. સમાજની તે મોટી ભૂલ છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.